નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આપણે ગુજરાતીનું રિવિઝન કરીએ છીએ અને જેની અંદર ગુજરાતીનો સંપૂર્ણ ચેપ્ટર આપણે સમજવાનો છે અને તેની અંદર સવાલ જવાબ જોવાના છે, સ્વાધ્યાયના સવાલો. સાથે સાથે આપણે પ્રકરણની એવી સમજ કેળવવાની છે કે જેનાથી આપણને સવાલો લખવામાં આસાની રહે. કોઈ પણ આપણે પાઠ ભણતા હોઈએ, ગુજરાતી હોય તો તેની અંદર સવાલ જવાબો પૂછવામાં આવે છે. સમાજ વિદ્યા હોય, સવાલ જવાબો પૂછવામાં આવે છે. વિજ્ઞાન હોય, સવાલ જવાબો પૂછવામાં આવે છે. ઇંગ્લિશ હોય, સવાલ જવાબ પૂછવામાં આવે છે. મેથ્સમાં દાખલા ગણવાના આવે છે અને એ પણ સવાલ જવાબ જ છે. તો આ સવાલ જવાબ લખવાના તમને કહે છે એ ક્યાંથી હોય છે? ટેક્સ્ટબુકમાંથી. તો પછી આપણે ટેક્સ્ટબુકને સમજવી પડે અને જ્યારે આપણે સમજી જઈએ તો આપણે ગાઈડની જરૂર ના પડે. તો આપણે એટલો પાઠને સમજવાનો છે કે જેનાથી આપણે કોઈ પણ વસ્તુની જરૂર ના પડે અને આપણે મૌખિક જવાબ લખીએ. બોર્ડ પણ મૌખિક જવાબને જ માન્યતા આપે છે. ત્યાં કોઈ નિયમ નથી કે તમે શાળા મિત્ર કે XYZ મટીરિયલના બેઠા ગોખેલા જવાબ લખો. શિક્ષકો તમને પાઠ સમજાવે છે, કેવી રીતે જવાબ લખવો તે સમજાવે છે અને પછી તમારે તમારી સમજણ મુજબ લખવાનું હોય છે. અને એટલે જ જેટલા વિદ્યાર્થીઓ વર્ગમાં હોય એ બધાના જવાબો અલગ અલગ હોય છે. તો કેવી રીતે જવાબો લખવા એની પણ ચર્ચા કરીશું, પ્રકરણ સમજીશું અને આપણી સમજણને પાકી કરીશું આ ચેપ્ટરની અંદર. બરાબર? તો આપણે એ જ કર્યું છે. ત્રણ ચેપ્ટર તમે જોઈ લેશો તો તમને અંદાજો આવી જશે કે ક્યાં કઈ વસ્તુ મહત્વની છે. ચાલો, તો મેં આ પાઠ ભણાવી દીધો છે અને મારે ફરીથી ભણાવવાનો છે. તમે આ પાઠ ભણી ચૂક્યા છો અને તમારે ફરીથી આ પાઠ સમજવાનો છે. તો આપણે કઈ વસ્તુ યાદ હશે આપણને? તો સૌથી પહેલા આપણને યાદ હશે અનુકર્મણિકા. શું યાદ હશે? તો અનુકર્મણિકા યાદ હશે. તો શું કહે છે અનુકર્મણિકા? તો અનુકર્મણિકા એવું કહે છે કે એની અંદર આપણને યાદ હોવું જોઈએ ભાઈ ગદ્ય, પછી આપણને યાદ હોવું જોઈએ પદ્ય. તો આ ગદ્યમાં આવે કે પદ્યમાં આવે? તો કે સર આ ગદ્યમાં આવે. ગદ્યમાં આવે તો એની અંદર કૃતિનું નામ તો કે ભૂલી ગયા. પછી કરતા તો કે ભાઈ રઘુવીર ચૌધરી. છે કે નહીં? રઘુવીર ચૌધરી. બરાબર? પ્રકાર, કૃતિનો પ્રકાર પૂછવામાં આવે. કરતા થઈ ગયું, કૃતિ થઈ ગયું. હવે આવ્યું છે કૃતિ પ્રકાર. તો કે સર કૃતિ પ્રકાર છે ને એકાંકી છે. એકાંકી. બે શબ્દોની સંધિ થયેલી છે અહીંયા. એક છે એક અને બીજું છે અંક. અંકી, અંકી કરી શકો, અંકી. બરાબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ શબ્દનો છેલ્લો અક્ષર ક છે અને એની જો હું ધ્વનિ શ્રેણી છૂટી પાડું તો ક અને અ થાય. વત્તા કર્યું છે અને એનો જવાબ આ થાય. તો આ બની ગયું આ, એટલે કે છેલ્લા અને પહેલા શબ્દના છેલ્લા અક્ષર અને બીજા શબ્દના પહેલા અક્ષરની આપણે ધ્વનિ સંધિ જોડી. આગળથી શબ્દ આવી જશે એ અને પાછળથી શબ્દ આવી જશે કી. તો થઈ ગયું એકાંકી. તો આવી રીતે સંધિ થતી હોય છે. બરાબર? તો પછી સર કે સંદર્ભ પણ યાદ રાખવાનું કહે છે. ઘણી બધી જગ્યાએ સંદર્ભ પણ યાદ રાખવાનું કહે છે. સંદર્ભ, તો સંદર્ભમાં આવશે ત્રીજો પુરુષ. કોણ આવશે? ત્રીજો પુરુષ એકાંકી સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. બરાબર ને? તો આ હતી અનુકર્મણિકા. સર પાત્રોના નામ પણ પૂછાય છે. તો પાત્રોના નામ ભાઈ બે હીરો અને હિરોઈન કોણ? તો કે ભાઈ નરેન અને મનીષા. તો ભૂલી ગયા પાઠની અંદર આપણે આ બધી વાત જોઈ. શું સંદેશ આપે છે આ પાઠ? તો કે માણસને પોતાની ઈચ્છા શક્તિ અને મહેનત દ્વારા પોતાની નબળાઈઓ પર વિજય મેળવવાની વાત કરે છે. પ્રેમને નબળાઈ બનતા અટકાવે છે ભાઈ આ ચેપ્ટર. પ્રેમને નબળાઈ બનતા અટકાવે. જે આજની પેઢી પ્રેમના નામે આપણને મસાલો પીરસી રહી છે
અને સૈયારા તું તો બદલા નહીં હે ને મેલોડ્રામા અને જે થઈ રહ્યું છે એની વચ્ચે મનીષા જે છે એ સગાઈની ના પાડવા છતાં એ રોવા ધોવાનો કોઈ ડ્રામો કર્યા વગર પોતાના વ્યક્તિત્વની સૌથી મોટી નબળાઈ, નાજુક અને નમણાપણું, કુમળાપણું ગુમાવીને સખત બને છે, પર્વતો સર કરે છે અને પોતાના પિતાને મનાવે છે. 4 વર્ષથી એ લોકો નરેનને ગોતતા હોય છે કે જે પ્રકૃતિના તમામ સૌંદર્યને મનીષામાં જોતો હતો અને એના ઉપર કવિતા લખતો હતો. એ નરેનને શોધી રહ્યા છે અને પછી એક પરાક્રમ થાય છે અને પ્રેમ, સાહસ અને આત્મવિશ્વાસની આખી વાત આ ચેપ્ટર કરી જાય છે. અને સાથે સાથે દરેક સંબંધો કેટલા પારદર્શી હોય એની પણ વાત, કશું પણ હાઈડ કર્યા વગર, છુપાવ્યા વગર કેવી રીતે પ્રેમ આપણને ઉધ્વગતિમાં લઈ જાય છે, નહીં કે નીચા પાડે, સતત આગળ ઊંચા 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 બનાવે છે આપણને. એની વાત આ ચેપ્ટરમાં કરવામાં આવી છે. તો ચાલો જોઈએ શું સમજાવે છે. ભાઈ ભૂલી ગયા પછી તમે મને ટાઇટલ જુઓ, મને છે ને શીર્ષકો બહુ ગમે, બહુ શીર્ષકો. મતલબમાં તમે જુઓ, હું નામ કહું તમને, થોડા આંસુ થોડા ફૂલ, જયશંકર સુંદરી. જયશંકર સુંદરીની આત્મકથાનું નામ છે થોડા આંસુ થોડા ફૂલ. એક ઝવેરચંદ મેઘાણીની બુક છે, હું લિખિતન હું આવું છું, પત્રોની બુક છે, લિખિતન હું આવું છું. એક પારસી લેખકની આત્મકથાનું નામ છે હું પોતે. હું પોતે. ગુલામ મોહમ્મદ શેખની એક બુકનું નામ છે મૃત્યુ મરી ગયું છે. ઈશ્વર પેટલીકરની જન્મ ટીપ. વાર્તા વાંચતા તમને એમ થાય કે જન્મ ટીપ, આ તો સજાનું નામ છે, બુકમાં શું હશે? એ સિવાય લોહીની સગાઈ, મળેલા જીવ, પછી અશ્રુઘર, રાવજી પટેલ. તમે જો નામ એવા ને કે જગા ડાકુના વેરના વળામણા, પીળા રૂમાલની ગાંઠ, લીલુડી ધરતી, કેટલા બધા નામ એવા છે કે જે આમ યાદ રહી ગયેલા છે. રમેશ પારેખની બુકોના નામ તમે જુઓ ને, કવિતાઓના સંગ્રહના નામ, તો આપણને એમ થાય કે આ કેવી બુક હશે, આ કવિ કેવું લખતો હશે. ત્વ, ખડિંગ, સનનનનન, હવે હું નહીં, છાતીમાં બારસાખ. બારસાખ ચડવાની વસ્તુ છે, લાકડાની સીડી હોય ને બારસાખ કહેવાય. છાતીમાં બારસાખ. નામ, શીર્ષકો. તો અહીંયા ભૂલી ગયા પછી વાંચીએ ને તો આપણને એમ થાય કે ભૂલી ગયા પછી, ભૂલી ગયા પછી શું? અને પછી આપણે જોઈએ ને કે ભૂલી ગયા પછી તો ઘણું બધું એવું છે કે જે મહત્વનું છે જીવનમાં. જ્યારે આપણને સમજાવે પ્રેમ, સંઘર્ષ અને આત્મવિશ્વાસની લડાઈની અંદર માણસે કઈ રીતે પ્રગતિ કરવાની હોય, કેવી રીતે આગળ વધવાનું હોય, એની વાત અહીંયા લેખકે બહુ સારી રીતે જણાવી છે. તમે વિરાટભાઈની ખુશી જુઓ, તમે એ દુનિયાના થાકેલા લોકો સાર્થને યાદ કરે છે, ઇકબાલનો શેર બોલે છે, ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા ભી બંદે સે પૂછે બતા તેરી રઝા ક્યા હૈ. તો અહીંયા ભાઈ નરેન અને મનીષા બાળપણથી એકબીજાના પ્રેમમાં છે. મનીષા ખૂબ નાજુક અને નમણી છે. પિતા શિકારી હતા ત્યારે મમ્મીને લઈ જાય છે, મમ્મીને જીવનભર છાતીના દુખાવાની દવા રહી છે. પોતાની છોકરી પણ ડરપોક છે એ વિરાટભાઈ જાણતા હતા. એને નરેનને બનવું હતું ફોરેસ્ટ ઓફિસર, તો કે જંગલમાં મારી છોકરી નહીં રહે, મરી જશે, અને પેલા ભાઈને આખું જીવન વિધુરનું જીવન ગુજારવું પડશે. એને ના પાડી દો કે આ લગ્ન નહીં થાય, અને વિરાટભાઈ વિલન બની જાય. પછી મનીષા રોતી નથી. કેટલાક લોકો તો અહીંયા ન કરવાનું કરી નાખે, ભાગી જાય, મરી જાય, કશું પણ થઈ શકવાનું હતું. પણ અહીંયા જે મનીષા રસ્તો પસંદ કરે છે એ પ્રેમનો સાચો માર્ગ છે. કયો રસ્તો છે? પુત્રી પણ સાહસિક બને. આ કારણસર મનીષા અને નરેનના લગ્નની મંજૂરી નહોતી. પછી શું થયું? સમય જતા મનીષા પોતાની નબળાઈ ઉપર વિજય મેળવે છે. આ છે સાચો પ્રેમ. પ્રેમના કેટલાય બધા રૂપોની વાત સાહિત્યમાં આવે છે. સ્ત્રી અને પુરુષના પ્રેમની વાત, માતા અને પુત્રના પ્રેમની વાત, પિતા અને પુત્રના, પિતા અને પુત્રીના પ્રેમની વાત,
અરે પુત્ર વધુના સ્વાગતનું ગીત ભણ્યું છે તમે 9માની અંદર. અને પુત્ર વધુને ઘરનું ધાબુ, ઘરની છત કીધી છે, ભીત ઉપરનો રંગ કીધો છે, લક્ષ્મી કીધી છે. લોકોએ ગીત લખવામાં અને દરેક વસ્તુ સાહિત્ય અંતે તો આપણા સંબંધોનો આઈનો છે. એ આપણને દેખાડે છે કે કઈ રીતે આપણે અનુભવીએ છીએ દુનિયાને, સંબંધોને, લાગણીને. અને આ જ વસ્તુ દર્શાવે છે કે કઈ રીતે પ્રેમમાં આગળ વધવાનું હોય. પર્વતારોહણની તાલીમ લે, સાહસિક તથા આત્મવિશ્વાસી મહિલા બને, સુરતી કુટુંબને રીસના હુમલાથી બચાવે. રીસ હુમલો કરે તો જુનૂનથી, માણસને જોઈને જુનૂનથી પ્રતિકાર કરે. તમારે આવી બધી લાઈનો પર અંડરલાઈન પણ કરી છે તમે. આનંદ જ્યારે નરેનને કહે છે, હું તો ભૂતકાળને બાદ કરીને જીવતો હતો. આનંદ કે તમે મનીષાની સામે બોલતા નહીં આવો. એણે સતત તમારી યાદમાં પોતાને બહેતર બનાવવાની કોશિશ કરી છે. એ ભૂતકાળને સાથે લઈને જીવી છે. એ તમારી જેમ નથી. તો ભૂલી ગયા પછી પણ બધું યાદ રહે છે. અને યાદ રહે એ સારી રીતે યાદ રાખવું જોઈએ. કેવી રીતે? સારી રીતે યાદ રાખવું જોઈએ. તો ભાઈ એક દિવસ પોતાના સાહસ અને સમય સૂચકતાના કારણે એક પરિવારને રીસના હુમલામાંથી બચાવે છે. મનીષાના પરિવર્તનથી નરેન અને વિરાટ બાબુ ખૂબ ખુશ થાય છે. ભાઈ નરેન તો વિશ્વાસ નથી કરી શકતો. વિરાટ બાબુને પોતાની ભૂલ સમજાય છે ને તેઓ મનીષાના સાહસ અને દ્રઢ મનોબળની પ્રશંસા કરે છે. અને અંતે નરેન અને મનીષાનો પ્રેમ સફળ થાય છે. અને બંને તોય હજી ઉતાવળ નથી કરતા. બંને કહે છે કે અમે સાથે રહીશું, ભૂતકાળને તાજો કરીશું અને પછી નિર્ણય કરીશું કે અમારે સાથે રહેવું કે નહીં. તો ક્યારેક ક્યારેક પ્રેમમાં સાથે રહેવું જરૂરી નથી હોતું. પ્રેમમાં આપણા વ્યક્તિત્વને એક આકાર આપવાનું રહી જાય કે બીજાના અસ્તિત્વને ઓઢી લેવાનું મન થાય, છતાં પણ આપણે બનીને રહીએ, આપણે પોતાનો સ્વ ન ગુમાવીએ, એ પણ ખૂબ જરૂરી હોય છે. કેટલાક લોકો હોય છે એવા કે જે બીજાને ભગવાનના સ્થાને રાખી દેતા હોય છે અને પછી એ નાસ્તિક થઈ જતા હોય છે. અથવા તો એ નાસ્તિક હોય છે અને પછી એ બીજાને ભગવાન ગણી લેતા હોય છે. તો માણસને પ્રેમમાં માણસ રહેવા દેવાનો, માણસને પ્રેમમાં ભગવાન નહીં બનાવવાનો. માણસને માણસ રાખીને એની નબળાઈઓ, એના દરેક પ્રકારના લખાણ, અપલખાણ સમજી વિચારીને અને એક ઉંમર પછી આ બધામાં પડવાનું, ત્યાં સુધી સમજવાનું, ભણવાનું, વાંચવાનું, જોવાનું, જાણવાનું અને પછી આપણી લાગણીઓને નિયંત્રણમાં રાખીને. ક્યારેક આપણે લાગણીઓના પ્રવાહમાં એટલા વહી જઈએ કે બાકીના તમામ સંબંધોનું મૂલ્ય ઘટી જતું હોય છે. ક્યારેક આપણે ફક્ત એક સંબંધને મહત્વ આપી દેતા હોઈએ છીએ. આપણું કરિયર, આપણા મમ્મી પપ્પાનો સંઘર્ષ, સમાજમાં આપણું સ્થાન, દરેક વસ્તુને આપણે દાવ પર લગાડી દેતા હોઈએ છીએ. ત્યારે આ પાઠ આપણને સમજણ આપે છે કે પ્રેમ એટલે સાથે વિકસવાની અથવા તો છૂટા પડી ગયા પછી પણ એકબીજાને આગળ વધવા દેવાની તમામ છૂટ આપે છે. પ્રેમ ક્યારેય કોઈને રોકતો નથી. પ્રેમ અને પ્રેમમાં અંતર સમજાવતો આ પાઠ છે કે જ્યાં તમે આત્મવિશ્વાસની લડાઈ લડો. તમે એકલા પણ સફળ થઈને બતાવો. તમે એકલા પણ રડો નહીં, ખોટો દેખાડો ન કરો, દેવદાસ ન બનો. દેવદાસ પણ એક વાર્તા છે. દેવદાસનો અંત એક સમયે સમાજમાં દરેક યુવાનોને દેવદાસ બની જવું હતું. કહેવત થઈ ગઈ, જેનું દિલ તૂટ્યું હોય અથવા તો જે ઉદાસ હોય એને દેવદાસ ગણવામાં આવે. એ દેવદાસ કેમ બેઠો છે? તો દેવદાસ દારૂડિયો થઈ ગયો તો હું બધાને દારૂડિયો થઈ જવાનું. ભારત જેવા દેશની અંદર આ પાઠ બધાએ સમજવાની જરૂર છે. જ્યાં ગજની મૂવી આવતી હોય અને ગજનીમાં જે હેરસ્ટાઈલ હોય, હવે એ હેરસ્ટાઈલ એટલા માટે હતી કારણ કે એનું માથું ફાડી નાખવામાં આવ્યું હતું. એને માથામાં પાઇપ મારવામાં આવી હતી. તો એ લોખંડની પાઇપ દર્શાવવા માટે હેરસ્ટાઈલ એવી બનાવવામાં આવી હતી આમિર ખાનની. તો લોકો એ હેરસ્ટાઈલ કોપી કરવા લાગ્યા. માથામાં કઈ હતું નહીં તો તોય તે મશીન મરાવે અને અહીંથી આમ લીટો તણાવે. બધાને એવું દેખાવું હતું, એક ગાંડા જેવું દેખાવું હતું. તો જ્યાં ધૂમના સ્ટન્ટ
તેરે નામની હેરસ્ટાઇલ, ગજનીની હેરસ્ટાઇલ, આ બધું કોપી થતું હોય, જ્યાં લોકોને પ્રેમના ગીતો, બોલિવૂડના ગીતો વધુ યાદ રહેતા હોય, અર્થ સમજાતો ના હોય અને ટ્યુન ઉપર બસ ફૂદકવું હોય, ત્યાં આ પાઠ આપણને સમજાવે છે કે કઈ રીતે પ્રેમ આપણને દ્રઢ મનોબળ આપે છે, પ્રેમ કઈ રીતે આપણને આત્મવિશ્વાસ આપે છે, પ્રેમ કઈ રીતે આપણને આત્મવિશ્વાસની સાથે આગળ વધતા શીખવાડે છે, એ અહીંયા સમજવાનું છે. અને એના ઉપરથી સવાલ જવાબ આપવાના છે. સવાલ જવાબ સાવ સહેલા છે બધા. એક તો પાઠની ડિટેલ તમને પૂછશે, જેમ કે પહેલું પર જુઓ, મનીષાએ કયા જાનવરથી બચાવ્યું, તો એ રીંછ આપણા ચેપ્ટરમાં આવતો સવાલ છે, તો આપણને રીંછ તો યાદ હોય કે ભાઈ રીંછના હુમલાથી બચાવ્યું. બરાબર. નરેને કઈ તાલીમ લીધી હતી, તો આ ફેક્ટ છે. બરાબર. વન સંરક્ષણની તાલીમ લીધી હતી, બીજી કોઈ તાલીમ આમાં આવતી નથી. બરાબર. તો આ તો ફેક્ટ થયા. સમજણ આધારિત સવાલો પણ આવશે, જેમ કે રીંછ માણસને જોઈને શું કરે, તો આ બેઠી પાઠની લાઈન છે. રીંછ માણસને જોઈને જુનૂનથી પ્રતિકાર કરે. હવે આ બેઠી પાઠની લાઈન છે. હવે આમાં શું યાદ રાખવાનું? શરમના સવાલ નથી સમજાતો, આમાં કઈ સમજવાનું છે, અંડરલાઈન કરવાની છે. નરેન મનીષાના માંગા શા માટે ઠેલવતો હતો, અહીંયા થોડુંક સમજી વિચારીને જવાબ આપવો પડે કે ભાઈ એક છોકરી માટે કવિતા લખતો હતો, બરાબર, અને એની પાછળ હજી એને ભૂલી નથી શકતો, બરાબર. જે કન્યા પર કવિતા લખતો હતો તેને લગ્નની ના પાડી દીધી અને તેથી નરેન લગ્નના માંગા પાછા ઠેલતો હતો. તો આ તો સમજાય એવો સવાલ છે ને, આ સમજાય એવો સવાલ હતો. બીજો સવાલ જુઓ, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી, તો નરેનભાઈ 4 વર્ષ પહેલા છૂટો પડી ગયો, એને ખબર નહોતી કે આ પર્વતો ખૂંદવા લાગી છે. તો અહીંયા તમે જુઓ, તો જે ઓળખતો હતો એની અંદર તો કે ભાઈ પર્વતારોહણ પહેલા જ્યારે લગ્નની ના પાડી ત્યારે એ કેવી હતી, તો કે ત્યારે તે સુકુમાર હતી, કોમળ હતી, બરાબર, અને ડરપોક હતી. તે ગરોળીથી પણ ડરી જાય તેવી નાજુક અને નમણી હતી. બે જ લાઈન થાય ભાઈ, તે ડરપોક પણ હતી, તે ગરોળીથી પણ ડરી જાય તેવી નાજુક અને નમણી હતી. બસ પતી ગયું. બરાબર. તો આ યાદ રાખવાનું છે. આ પાઠમાં બેઠું આપ્યું છે, બરાબર. પણ એને એક વાક્ય તો બનાવું ને સારું, કે જે પ્રશ્નના જવાબને અનુકૂળ હોય. બીજો, વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈ કેમ ના પાડી? હવે આ ખબર છે નરેન કુમારને ભાઈ એક જગ્યાએ નરેન્દ્ર લખ્યું છે, એમાં મારી પથારી ફરે દર વર્ષે. મને પૂછે કે મનીષા ક્યાં છે, હવે મારે શું જવાબ દેવો? પર્સનલ થઈ જાય છે બધા. હાલો, તો મનીષા અને પિતા વિરાટભાઈ ના પાડી કે ભાઈ વિરાટભાઈ જાણતા હતા કે તેની દીકરી નાજુક નમણી ડરપોક છે અને મનીષા ગરોળીથી ડરી જાય, જો એક સિંહ તરાડ નાખશે તો નરેન કુમારને ભાઈ વિધુરનું જીવન જીવવું પડશે. આ બેઠી લાઈન છે, પાઠની બેઠી લાઈન છે ભાઈ. આ મારે શું સમજાવું? બરાબર. હવે તો કે મનીષાનું પાત્રનું ચિત્રણ કરો. હવે ભાઈ એક મેન કેરેક્ટર ઈ છે. શરૂઆતમાં મને નરેનને જતો હોય છે, જોવે છે, ધધુમ થઈ જાય છે, ત્યાંથી શરૂઆત થઈ છે. મનીષા એને સ્ટેપ બાય સ્ટેપ કહે છે કે તું કોની ઉપર કવિતા લખતો હતો, એટલે એનું થોડું ઇન્ટ્રોડક્શન આવે છે. ત્યાંથી એક બે લાઈન ઉપાડવાની કે નરેન અને મનીષાની કથા દર્શાવતા એકાંકીમાં સુરતી રીંછના હુમલામાંથી સુરતી કુટુંબને બચાવવા મનીષા જ્યારે ભાષણ આપતી હોય છે અને નરેનને જુએ છે, ત્યારે અચાનક તે અટકી જાય છે અને એકાંકીની શરૂઆત થઈ છે. પાઠમાં દર્શાવેલી મનીષાના 2 રૂપ આપણને જોવા મળે છે. શરૂઆતનું એ રૂપ કે જ્યાં નરેન અને મનીષા એકબીજાના પ્રેમમાં હોય છે અને વિરાટ બાબુ આ લગ્નના વિરોધમાં છે, ના પાડી દે છે. કારણ કે મનીષા એક નાજુક અને નમણી ડરપોક કન્યા હતી. મનીષાના મમ્મીની જેમ તે પણ ડરતી હતી અથવા તો કમજોર હતી. પછી તમે મનીષાના મમ્મીનું લખી શકો કે એને જ્યારે વિરાટ બાબુ શિકાર ઉપર લઈ ગયા ત્યારે પછી સિંહને જોયા પછી તેને હૃદયની દવા લેવી પડતી હતી. માટે વિરાટ બાબુએ કીધું કે સિંહની ત્રાડ સાંભળીને પણ મનીષા ડરી જશે અને વિધુરનું જીવન નરેનભાઈને જીવવું પડશે, એટલે આ લગ્ન ન થઈ શકે. જીવનમાં પોતાના પ્રેમને ગુમાવ્યા બાદ પણ મનીષા હિંમત નથી હારતી. પોતાના દ્રઢ સંકલ્પ અને દ્રઢ મનોબળથી તે પોતાને બદલે છે અને પોતાના જીવનમાંથી પોતાની નબળાઈઓને દૂર કરવામાં સફળ થઈ છે. પર્વતારોહણ શીખે છે, પર્વતારોહણની તાલીમ મેળવે છે, આબુમાં ટ્રેકિંગ ઉપર જાય છે અને ત્યાં એક સુરતી કુટુંબને રીંછના હુમલાથી બચાવે પણ છે. આમ પ્રેમમાં
ઉધ્વગતિમાં આગળ વધવાનું મનીષા શીખી જાય છે અને પોતાના વ્યક્તિત્વમાં સકારાત્મક ફેરફાર કરે છે. સારા ફેરફાર કરે છે, પણ તમારે મોઢે લખવું પડશે. હું મોઢે બોલ્યો અત્યારમાં અહીંયા ઊભા ઊભા તમારી સામે બનાવ્યું મેં, હવે ઈ વાંચો ને આ વાંચો. મનીષા એક સુરતી કુટુંબને વચ્ચે ઈદ આવ્યું બધું, પણ મેં કીધું ને એટલું મસ્ત લાંબુ લાંબુ લખશે ને કે ઓલા વાળાને એમ થાય ખબર લાગશે કે ભાઈ આ સારું વાક્ય તો બનાવ્યા. આ બેઠે બેઠા વાક્યો લખશો ને તો એમ થાય ગોખેલું છે. તમે કાલી કાલી ભાષામાં લખો, બરાબર. 10મામાં એમ થાય કે આપણે આમ જવાન થઈ ગયા છીએ, બરાબર છે, વાત સાચી છે, મોટા થઈ ગયા છીએ, પણ તોય તે 5, 10 ને 5, 15 વર્ષના 16 વર્ષના બાળકો લખે એવું લખો તો તમને આમ તમારો કોન્ફિડન્સ આવશે. પછી શબ્દો બીજે ન ગોતવા જવાના હોય. 10 વર્ષ ગુજરાતીમાં આટા માર્યા પછી પણ જો તમે વિચારીને લખી ના શકો 2 પેજ નિબંધ, વિચાર વિસ્તાર, થોડી પ્રેક્ટિસ જોઈએ જ તેને. કરશું પ્રેક્ટિસ, આજે થોડું થોડું શીખશું. ચાલો તો શરૂ કરીએ આગળ. ભાઈ મનીષાના પિતાને જાણ થાય છે ને તે આનંદિત થઈને એને ઉચકે છે ને આ બધું એમ આવી જાય, ગૌરવ કરે છે, બહુ ખુશ થઈ જાય છે. તમારા ભવિષ્યના પ્રેમ અને શૌર્યનો પ્રેમ અંકિત થાવ. સમાજ ભાઈ મનીષાએ ધૈર્ય, સમજ, જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કર્યા. આની શકે એ બની શકે ગાંડા કાઢ્યા હોત એને તો એ આપણે ન ભણતા હોત એને. મનીષા તો ગાંડી છે, એને કાંઈ પાઠ થોડો ભણાવાય એનો પાઠ, બરાબર. તો આ ભાઈ સમજવા જેવું છે. તો કેવું લાગ્યું તમને ચેપ્ટર અને કેવું લાગ્યું તમને મારું સમજાવવાનું જરૂરથી જણાવજો કોમેન્ટમાં, જેનાથી અમે સુધારો કરી શકીએ. તમારા મિત્રોને શેર કરજો જેથી અમારે થોડાક વ્યૂઝ આવે, બરાબર. અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેનાથી તમારા જેવા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી અમારું થોબડું પહોંચે, અમને થોડું વધારે બધાને ભણાવી લેવાનો આનંદ લઈએ. અને બસ જોડાયેલા રહો. આપણે મળીશું નેક્સ્ટ ચેપ્ટરમાં. Painted Painless Learning.